ચકચારી બીઝેડ ફાઇનાન્સ કંપનીના કાંડમાં ક્રિકેટરોએ રોકાણ કર્યું ત્યારે ગમે તે ઘડીએ ક્રિકેટરોની પૂછતાછ અને ભૂપેન્દ્ર ઝાલાના મહિલા સાથેના સંબંધો સપાટી પર આવ્યા। ડિજિટલ કરન્સી એક અત્યારે તપાસનો વિષય છે અને એની અમારે તપાસ સાયન્ટિફિકલી ચાલી રહી છે। હવે જે પ્રકારે જ્યાંથી પકડાયો ખૂબ જ ચોંકાવનારું અમારા માટે પણ હતું કે આટલા નજીકથી હશે, ક્યાં ક્યાં ફર્યો હતો આટલા સમય દરમિયાન? એ શરૂઆતમાં તો બગલામુખી જે એમપીનું જે છે ત્યાં ગયેલો હતો અને ત્યાં તપાસ થઈ ચૂકી છે। એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ 10 દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે, દવાડા ગામેથી એ 15 થી 20 દિવસ એ ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે વચ્ચે એની મુવમેન્ટ અહીંયા અમદાવાદ ને ગાંધીનગર ને એ રીતે થયેલી છે। એના ફાધર યસ એમાં એને જે કિરણસિંહ ચૌહાણ જેને એને આશરો આપ્યો છે એમની સામે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ, તજવીજ પર ચાલે છે। મેડમ, એ રિમાન્ડ દરમિયાન પોલીસને સહયોગ આપે છે ખરો? રિમાન્ડ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો, પણ અત્યારે હાલના તબક્કે ધીરે ધીરે અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ। આ કેસમાં એક મહિલા પોલીસ કર્મીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે કે જે એને મળવા જતી હતી જ્યાં તે રોકાયો હતો દસાડા ગામે, દેવાડા ગામે, એ કોઈ તપાસમાં ખુલ્યું છે કોઈ નામ, કોઈ મંગે? ના, ત્યાં જે મહિલા પોલીસની વાત આવે છે, અધિકારીની વાત આવે છે, એની પર્સનલ મેટર હતી કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લેશે। એ મહિલા અધિકારી જે છે એની મિલકત તપાસાઈ રહ્યો છે, કારણ કે એક વિષય એવો પણ આવ્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મહિલા તમારી પીઆઈ જે છે બંગલો પણ ખરીદ્યા। આ દિશામાં કઈ તપાસ કરી છે કે હવે કરવાના? હવે કરીશું ચોક્કસ। ફ્રેન્ચાઇઝી મેડમ, જે ફ્રેન્ચાઇઝી જે લોકો લીધી લગભગ 18 જગ્યાનું આપણે આવે છે અલગ અલગ જગ્યાએ ફ્રેન્ચાઇઝી લીધી, જેને ફ્રેન્ચાઇઝી લીધી એનો પણ રોલ સીધી રીતે કહેવાય કે આની અંદર છે, એવા લોકોને આપણે બોલાવીએ છીએ। હા ચોક્કસ, એવા જેટલા બી એજન્ટો છે જેમણે સૌથી વધારે રોકાણ કર્યું છે અને સૌથી વધારે જેમનો રોલ છે એવા એજન્ટોને પણ અમે જોઈ લીધેલા છે અને એમનો પણ રોલ જેટલો પણ ક્લિયર થશે એટલો તરત જ એમની સામે એક્શન લેવાશે। આટલા દિવસ ફર્યો એની પાસેથી એને અલગ અલગ સિમ કાર્ડો ચેન્જ કર્યા, એ સિમ કાર્ડો કોના નામે ખરીદ્યા હતા એ કઈ ખબર પડી? ના, સિમ કાર્ડો તો એને સિમ કાર્ડ કરતા એ અમુક ટેકનિકલી પેલું ડોંગલ ને એ બધાનો યુઝ કરતો હતો, એટલે એ ડોંગલ ને બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના એના ફેમિલી મેમ્બર્સના, એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા, એના સ્ટાફમાં પણ જે બધા એના પ્યુનથી માંડીને જેટલા પણ એના કર્મચારીઓ ને એના એકાઉન્ટ સંભાળવાવાળા એ બધાની સાયન્ટિફિકલી એ રીતે અમે તપાસ કરી રહ્યા છીએ। કેટલાક એવા ક્રિકેટરો છે કે જેને પણ બીઝેડમાં રોકાણ કર્યું, અમારા જ પહેલાના અધિકારી અહીંયાથી જેવું કીધું હતું કે 5 થી 6 જેટલા એવા ક્રિકેટ, એ દિશામાં શું તપાસ, કઈ નામો આવ્યા છે કે બધું તપાસ થઈ? હા, એ દિશામાં તો જે 3 નામ આવેલા હતા એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થયેલું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે। અત્યારે તો હાલ જે તપાસમાં એણે અત્યાર સુધી એનું પોતાનું આ જે કંપની શરૂ કરી અને એમાં કેટલી ઇલીગાલિટીઝ છે એની એક તપાસ થઈ રહી છે। એણે એક પોતાનું અલગ સર્વર ચાલુ કરેલું હતું, એ સર્વરના આધારે એમાં એણે જે પણ એન્ટ્રી કરી છે એનું FSLમાં મોકલીને હવે લોકો એની તપાસ કરી રહ્યા છે, સાયન્ટિફિકલી એવિડન્સ બધા કલેક્ટ કરી રહ્યા છે। બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું, તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલીગાલિટીઝ થયેલી છે, કેટલા પ્રલોભનો આપેલા છે, કેવી રીતે પ્રલોભનો આપેલા છે, કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય, કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય, તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ, ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે, એટલે એમાં
એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું, કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે. અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે. ક્યાં ક્યાં રોકાયો હતો અને જે આપ કીધું કે 11,000 લોકો ભોગ બનનાર છે, તો કઈ કઈ ડિસ્ટ્રિક્ટના છે અને અત્યાર સુધી કેમ સામે નથી આવી? કેમ કે ઘણા બધા લોકો હજી પણ સામે નથી હા, આવ્યા. એટલે ડિસ્ટ્રિક્ટમાં તો શું છે, મેઇન તો હિંમતનગર છે, અમુક મહેસાણાના છે, અમુક પાલનપુરના છે, અમરેલીના છે, આણંદના છે. એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા? અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે. ઘણા બધા પીઆઈ ને પીએસઆઈઝ ને બધાને સામેલ કરીને અમે લોકો 2 ડીવાયએસપી આરએસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં, ઈઓડબ્લ્યુ ના એસપી ના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે. એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી એમના સ્ટેટમેન્ટ પણ લગભગ 101 ગીતાના લીધેલા છે. અને એ સિવાય પણ જેને પણ આમાં હજુ પણ કોઈ એમની પોતાના તરફથી કોઈ રજૂઆત કે કમ્પ્લેન હોય તો કરવા માટે પ્રોએક્ટિવલી અમે સામેથી એ લોકોના સ્ટેટમેન્ટ લઈને એમની પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે. 100 કરોડ આપવાના બાકી છે અત્યારે. અને જે પણ મિલકત વસાવી છે, કેટલી મિલકત કયા કયા પ્રકારની મિલકત વસાવી છે? કારણ કે એવું પણ સામે આવ્યું છે કે એને અત્યાર સુધીમાં જેટલા રૂપિયા ભેગા કર્યા એની મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. કયા પ્રકારની મિલકત સામે આવી છે? કોલેજ, સ્કૂલ, હા, એને મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે. અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે. અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે. એટલે દરેક અમારા જે અધિકારીઓ છે, ટીમ છે, એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય, જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય, તો એ પણ એક તપાસ કરી રહ્યા છે. ડિજિટલ કરન્સીની વાત હતી,